આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો આપણે ગયા પીરિયડમાં પેજ નંબર 19 સુધી કમ્પ્લીટ કરાયું હતું. આપણે માય પેજ 3 એ કાઢવાનું છે. એમાં આપણે હવે જે એક્ઝામમાં પૂછાય છે એના પર જ ધ્યાન આપીશું. આજે આપણી બુક પૂરી થઈ જાય એ કરીશું અને પછી નેક્સ્ટ પીરિયડમાં એસાઇનમેન્ટ ઉપર ધ્યાન અપાય. બરાબર. તો આપણે જુઓ ક્વેશ્ચન નંબર 2, વાર્તા સાંભળો અને વાંચો. વાર્તામાં શું કહેવા માંગે છે એ આપણે જોઈ લઈએ કે વન્સ અ લાયન વોઝ સ્લીપ, એકવાર એક સિંહ સૂતો હતો. અ લિટલ માઉસ સ્ટાર્ટેડ પ્લેઇંગ ઓન ધ લાયન, એક નાનો ઉંદર સિંહ પર રમવા લાગ્યો. ધ માઉસ રેન અપ એન્ડ ડાઉન ઓન ધ લાયન, કે ઉંદર સિંહની ઉપર નીચે દોડવા લાગ્યો. એન્ડ ધ લાયન વોક અપ, અને સિંહ જાગી ગયો. હી કોચ ધ માઉસ, તેણે ઉંદરને પકડી લીધો. ધ લાયન ઓપન હિઝ માઉથ એન્ડ રોડ, જે સિંહ તેનું મોઢું ખોલ્યું એન્ડ ગર્જના કરવા લાગ્યો. આઈ વિલ સેલો યુ, હું તને ગળી જઈશ એમ કરીને ગર્જના કરી કે મારા ઉપર તું દોડાદોડ કર નહીં તો હું તને ગળી જઈશ. સોરી ઓ કિંગ, માફ કરી દો ઓ રાજા. ક્રાઇડ ધ લિટલ માઉસ, ઉંદર બૂમો પાડવા લાગ્યો કે મને માફ કરી દો રાજા. ફોરગીવ મી ધીસ ટાઈમ્સ, મને આ વખતે માફ કરો. આઈ વિલ હેલ્પ યુ વન ડે, હું તમને એક દિવસે તમને મદદ કરીશ, અત્યારે મને તમે છોડી દો. ધ લાયન લાફ્ડ, સિંહ હસવા લાગ્યો. ઓ લિટલ માઉસ, ઓ નાનકડા ઉંદર. યુ કેન નોટ હેલ્પ મી, તું મને મદદ ના કરી શકે. જ્યારે ઉંદરે કહ્યું સિંહને કે હું તમને એક દિવસ મદદ કરીશ, તો સિંહ તો હસવા લાગે છે. કેમ હસવા લાગે છે? કે તેને તેમ કહેવા લાગે છે, તું આટલો નાનકડો છું અને તું મને મદદ કરીશ? તું આટલો નાનો છું તો મને હેલ્પ કરી શકે નહીં. ધ માઉસ રિક્વેસ્ટેડ, ઉંદરે વિનંતી કરી. ઓ લોર્ડ, ઓ રાજા. આઈ કેન, હું કરી શકું છું. પ્લીઝ લેટ મી ગો, મહેરબાની કરીને મને જવા દો. ધ લાયન સ્માઇલ એટ ધ માઉસ, સિંહ ઉંદર તરફ હસ્યો, ઉંદરના સામે સ્માઇલ કરી, હાસ્ય કરી. હી લિફ્ટેડ હિઝ પાવ એન્ડ લેટ ધ માઉસ ગો, તેણે તેનો પંજો ઉપાડી લીધો અને ઉંદરને જવા દીધો. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી. અગેન ધ લાયન વોઝ એસ્લીપ, ફરીથી સિંહ સૂતો હતો. અ હન્ટર કોચ હિમ ઇન અ નેટ, એક શિકારીએ તેને જાળમાં ફસાવી દીધો. હવે ફરીવાર ત્યાં સિંહ સૂવે છે અને ત્યાં કોણ આવે છે? તો હન્ટર, શિકારી આવે છે અને તે સિંહની ઉપર જાળ નાખે છે. એન્ડ ધેન માઉસ શો ધ લાયન, ત્યારે ઉંદરે આ સિંહને જોયો. હી રેન અપ એન્ડ કટ ધ નેટ, તે દોડીને આવ્યો અને તેના ઉપર જે નેટ હતી, જાળ હતી, તેને કાપી નાખી. ધ લાયન વોઝ ફીટ, ધ લાયન સેડ થેન્ક યુ માય ફ્રેન્ડ. ધ લાયન વોઝ ફ્રી, હવે સિંહ છૂટી ગયો, મુક્ત થઈ ગયો. એન્ડ ધ લાયન સેડ, સિંહ કહેવા લાગ્યો, થેન્ક યુ માય ફ્રેન્ડ, કે તારો ખૂબ જ આભાર મારા મિત્ર. ખબર પડી? તો આ બોધમાં શું કહેવા માંગે છે કે આપણે કોઈ વ્યક્તિને નાનો સમજવો નહીં. નાનો પણ વ્યક્તિ આપણા કામમાં આવી શકે છે. બરાબર? એટલે કોઈની ઉપર ક્યારેય હસવું જોઈએ નહીં. હવે જો વાર્તાના ક્રમ પ્રમાણે વાક્યોને નંબર પ્રમાણે ગોઠવવાનું છે. ત્યાં નંબર જ આપવાના છે. તો પહેલું વાક્ય છે ત્યાં 4 નંબર, સેકન્ડ વાક્ય છે ત્યાં 2 નંબર, ત્રીજું વાક્ય છે ત્યાં 3 નંબર અને ચોથું વાક્ય છે ત્યાં 1 નંબર. એક્ઝામમાં પૂછાતું નથી આ. બરાબર? ખાલી ચોપડીમાં છે એટલે આ એક્ટિવિટી કરાઈ. બાકી વાર્તાના આધારે ખાલી જગ્યા પૂછાઈ શકે છે એટલે આ વાર્તા મેં ચલાવી. હવે આપણે જોઈશું યુનિટ 6.
યુનિટ 6માં આ કાવ્ય એક્ટિવિટી 1માં કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. એ ખાલી હું ગાઉં છું, ખાલી એકવાર ધ્યાન કરજો, નજર કરજો. Incy Wincy spider climbed up the spout. Down came the rain and was the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy spider climbed up and spot again. બરાબર. એક્ટિવિટી 2 એમાં ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો. આ ભોલાભાઈનું ફાર્મ છે, ત્યાં તે શું કરે છે ચિત્રમાં એ જોવાનું છે તમારે. આ શું છે? કોકોનટ ટ્રી, નારિયેળીનું ઝાડ. ટોકિંગ કોકોનટ ઇન ધ કેમલ કાર્ટ પ્લાઉ. ત્યાં ઘણા બધા એવા ચિત્ર છે કે તેઓ શું કરે છે તે જોવાનું છે. બાજુમાં એનું છે. આ એક્ઝામમાં તો પૂછાતું નથી. જો એ ખાલી જગ્યા 1-2 હશે તો હું કરાવીશ, બાકી આ એક્ઝામમાં તો કશું આનું મહત્ત્વ છે નહીં, એટલે આપણે અત્યારે આ જવા દઈશું. આપણે એક્ઝામમાં પૂછાશે એ કરાવીએ. તો એક્ટિવિટી 6 એ કાઢો. એમાં આપણે ખાલી જગ્યા, ખરા ખોટા પ્રશ્નના જવાબ એ આમાંથી પૂછાય છે. તો વાર્તા સાંભળો અને વાંચો. આપણા જોડે એટલો ટાઈમ નથી બરાબર કે વધારાની પ્રવૃત્તિ કર્યા, બાકી સ્કૂલ ચાલુ હોય તો આપણે એ બધી એક્ટિવિટી ચલાવીએ જ છીએ, પણ અત્યારે એટલો ટાઈમ નથી. એસાઇનમેન્ટ પણ આવી ગયા છે ને એક્ઝામ પણ લેવાની છે. તો આ ચોપડી પૂરી થાય એટલે એસાઇનમેન્ટ ઉપર જ ધ્યાન આપીશું, એમાંથી જ પેપર પૂછાવાના છે. તો એક્ટિવિટી 6 એ કાઢો. એમાં નામ છે પાઠનું હેલ્પ વુલ્ફ, મદદ કરો. વુલ્ફ એટલે વરુ. વન્સ અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. એકવાર એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. શેફર્ડ બોય એટલે ભરવાડનો છોકરો ક્યાં જાય છે? જંગલમાં. હી વોચ્ડ હિઝ અ ફ્લોક ઓફ શીપ ધેર. તે ત્યાં તેના ઘેટાના ટોળાનું ધ્યાન રાખતો હતો. ત્યાં તે શું કરતો હતો? જે પોતાના ઘેટાનું ટોળું હોય તેનું ધ્યાન રાખતો હતો. હી વોઝ બોર્ડ ઇન ધ આફ્ટરનૂન. બપોરના સમયે તે કંટાળી ગયો. ત્યાં ધ્યાન રાખવા બેસવાનું હોય તો તે જે ભરવાડનો છોકરો હતો તે બપોરનો સમય થયો તો તેને કંટાળો આવવા લાગ્યો. હી હેડ અ ટ્રીક ફોર ફન. તેણે મજા માટે એક યુક્તિ સૂઝી. હેલ્પ હેલ્પ, મદદ કરો મદદ કરો. હી ક્રાઇઝ, તેણે બૂમો પાડી. વુલ્ફ વુલ્ફ, આઈ એમ ઇન ડેન્જર. વરુ વરુ, હું ખતરામાં છું. અહીંયા કોણ આવ્યું છે? એક વરુ આવ્યું છે, તેથી હું ખતરામાં છું એમ કરીને બૂમો પાડવા લાગે છે. પરંતુ સાચેમાં ત્યાં વરુ આવેલો હોતો નથી. તે આ વસ્તુ કેમ કરતો હતો? કારણ કે તેને કંટાળો આવતો હતો. તે મજા માટે આ યુક્તિ કરતો હતો કે મને બોર, હું અહીંયા કંટાળી ના જાઉં તે માટે હું આવું કરું કે બધા આવે તો મજા થોડી આવે, તે માટે આવી બૂમો પાડવા લાગ્યો. હવે આગળ શું થયું તો જોઈએ આપણે. ધ પીપલ ઇન ધ વિલેજ હિયર્ડ હિઝ સાઉન્ડ્સ. ગામમાં લોકોએ તેની બૂમો સાંભળી. ધે કેમ રનિંગ ધેર. તેઓ દોડતા ત્યાં આવ્યા. ગામના લોકોએ તેનો અવાજ સાંભળ્યો અને દોડીને ત્યાં હાજર થઈ ગયા. ધ શેફર્ડ બોય લાફ એન્ડ સેડ. ભરવાડનો છોકરો હસવા લાગ્યો અને કહ્યું, ધેર ઇઝ અ નો વુલ્ફ. અહીંયા કોઈ વરુ નથી. વુલ્ફનું બહુવચન વુલ્ફ કરેલું છે, ધ્યાન રાખજો. તમારે બહુવચન પૂછાય છે તો એમાં વુલ્ફ હોય તેનું બહુવચન શું થઈ જશે? વુલ્ફ. WOLVES તેનું બહુવચન છે, વુલ્ફનું બહુવચન છે. તો જ્યારે ગામના લોકો આવે છે ત્યારે શું કહે છે શેફર્ડ બોય, ભરવાડનો છોકરો, કે અહીંયા કોઈ વરુ છે નહીં. ઇટ વોઝ જસ્ટ ફન. હું તો ફક્ત મજાક કરતો હતો.
ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. ગામના લોકો પાછા તેમના કામે જતા રહ્યા. તેણે આવું કહ્યું એટલે પાછા તેઓ જતા રહ્યા. બટ ધ શેફર્ડ બોય ક્રાઇડ. પણ છોકરાએ બીજી 3 વાર બૂમો પાડી. વુલ્ફ વુલ્ફ 3 more times. 3 વખત ફરી બૂમો પાડે છે કે વરુ વરુ. 3 more times. બીજી 3 વાર. ધ વિલેજર્સ કેમ ધેર. ગામના લોકો ત્યાં આવી ગયા. એન્ડ 3 more times ધ બોયઝ લાફ. અને બીજી 3 વાર છોકરો હસવા હસ્યો. હી થોટ ઇટ વોઝ અ ગ્રેટ જોક. ધ વિલેજર્સ ડીડ નોટ. તેને લાગતું હતું કે આ સારી મજાક હતી, પણ ગામના લોકોને એમ નહોતું લાગતું. તેને શું લાગતું હતું કે આ તો હું ફક્ત મજાક કરું છું. પરંતુ ગામના લોકો તો કંટાળે જ ને કે ત્યાં વરુ હતું નહીં, છતાં તે તેની મજાક માટે આવી બૂમો પાડી રહ્યો હતો. સૂન આફ્ટર. થોડા સમય પછી. સમ વુલ્સ રિયલી કેમ. સાચેમાં ખરેખર ત્યાં વરુ આવ્યા. થોડા સમય પછી શું, એ ખાલી અત્યાર સુધી બૂમો પાડતો હતો મજાક માટે, પરંતુ સાચેમાં ત્યાં વરુ આવી ગયા. એન્ડ ધ શેફર્ડ બોય ક્રાઇડ. અને ભરવાડના છોકરાએ બૂમો પાડી. વુલ્ફ વુલ્ફ વરુ વરુ. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. પરંતુ ગામવાળા ત્યાં આવ્યા નહીં. ધ બોય રેન ટુ ધ વિલેજ. છોકરો ગામમાં દોડતો ગયો. હી રિક્વેસ્ટ ધ વિલેજર્સ. અને તે ગામના લોકોને વિનંતી કરવા લાગી. ધ વિલેજર્સ સેડ. તો ગામના લોકો કહ્યું, વી આર નોટ ફૂલ્સ. અમે મૂર્ખા નથી. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ. અને છોકરાએ એ ભરવાડના છોકરાએ તેના ઘેટાના બચ્ચાને ગુમાવી દીધા. બધા ઘેટાને ગુમાવી દીધા. ત્યાં વરુ બધા ઘેટાના બચ્ચાને ખાઈ ગયો. ખબર પડી ને. એટલે ક્યારેય એ 3 વખત તો બોલાવ્યા, પણ ચોથી બૂમમાં કોઈ આવ્યું નહીં. બધાને એવું લાગ્યું કે આ તો મજાક કરે છે. તેથી સાચેમાં વરુ આવ્યા, પણ ત્યારે કોઈ આવ્યું નહીં. એટલે ક્યારેય આપણે આવી ફન માટે, મજા માટે આવી મજાક કરવી જોઈએ નહીં, કે જ્યારે આપણે સાચેમાં કોઈની જરૂર હોય ત્યારે કોઈ આપણી પાસે મદદ માટે પહોંચે નહીં. બરાબર. ચલો હવે આના મિનિંગ થોડા છે જોઈ લો ખાલી. શેફર્ડ બોય. શેફર્ડ બોય એટલે ભરવાડનો છોકરો. પછી વોચ, WATCH, વોચ એટલે જોવું. ફ્લોક, FLOCK એટલે ટોળું. બોર્ડ, BORED, બોર્ડ એટલે કંટાળેલું. વુલ્ફ, વુલ્ફ એટલે વરુ. ડેન્જર એટલે ખતરામાં, મુશ્કેલીમાં, જોખમમાં. પીપલ, પીપલ એટલે લોકો. ફન એટલે મજા. વર્ક એટલે કામ. લાફ્ડ એટલે હસવું, લાફ એટલે હસવું. રિયલી એટલે ખરેખર. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. ફૂલ્સ એટલે મૂર્ખ. લોસ્ટ એટલે ગુમાવ્યું. બરાબર. હવે આપણે એક્ટિવિટી 6B જોઈએ કે એક્ટિવિટી 6 એના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. આપણે સામે જે એક્ટિવિટી જોઈ એના આધારે આ ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી જ ખાલી જગ્યા છે, હું બોલું એમ તમારે લખતું જવાનું છે. ધ શેફર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ. તો સામે જોવાનું ક્યાં છે, આર યુ અ શેફર્ડ બોય. વેન્ટ ટુ અ જંગલ. તો અહીંયા શું આવશે, વેન્ટ, WENT. સેકન્ડ છે હી ખાલી જગ્યા ઇટ વોઝ અ ગ્રેટ જોક. તો થ્રોટ, THOUGHT. સામેથી જ જોઈને લખવાની છે. થોટ. હી ખાલી જગ્યા ધ વિલેજર્સ. તો રિક્વેસ્ટેડ, REQUESTED, રિક્વેસ્ટેડ.
બટ ધ શેફર્ડ બોય ખાલી જગ્યા વુલ્ફ વુલ્ફ તો ક્રાઇડ CRIED. ધ પીપલ ઇન ધ વિલેજ ખાલી જગ્યા ધેર તો કેમ રનિંગ CAMERUNNING રનિંગ. ધ બોય ખાલી જગ્યા his sheep તો lost LOST. બટ ધ વિલેજર્સ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા તો did અને અહીંયા કેમ CAME કેમ. ધ વિલેજર્સ ખાલી જગ્યા બેક ટુ ધેર વર્ક તો વેન્ટ WENT. બરાબર. એક્ટિવિટી 6C નથી કરવાની. એક્ટિવિટી 7 જુઓ. એમાં ભૂતકાળના રૂપ છે. આ શું આપેલું છે? ભૂતકાળના રૂપ. તમારે પૂછાય છે 5 માર્ક્સના કે ભૂતકાળના રૂપ લખો. તો આપણે ગ્રામરમાં કેટલા એવા ભૂતકાળના રૂપો છે એ જોઈ લેવાના, પણ એસાઇનમેન્ટમાં જે પૂછાયેલા છે હું તમને લખાઈ દઈશ, એટલે તમારે એ યાદ કરી નાખવાનું. તો એક્ઝામમાં એસાઇનમેન્ટમાંથી જ પૂછાવાના છે. ખાલી જોઈ લો, યાદ કરજો. પછી સેનું શું થાય? સેડ SAID. પ્લેનું પ્લેડ ED લાગે. ડાન્સમાં ડાન્સનું ડાન્સ્ડ MIED લાગશે. પછી છે તો લખેલો છે, સોરી D લાગશે. ક્રાય CRY તો Y નીકળી જાય અને IED લાગશે, ક્રાઇડ. વોશનું થશે વોશ્ડ ED લાગશે. ક્લાઇમ્બમાં ED લાગશે, ક્લાઇમ્બડ. ડ્રાય Y નીકળી જશે અને IED ડ્રાઇડ. હિયર તો હર્ડ HEARD. ટેક તો ટૂક TOOK. ફીડ FEED ફીડનું ફેડ FED. ગેટ GETનું ગેટનું ગોટ GOT. ગોનું થશે વેન્ટ WENT. હરીનું હરીડ HURRIED. પ્રેનું થશે ED પ્રેડ. વોકનું વોકડ. ક્લેપનું ક્લેપડ PPED. લાફનું લાફડ ED લાગશે. વોશનું વોશડ ED લાગશે. વોચનું વોચડ MIED લાગશે. પેનું પેડ PAID. ગીવનું ગેવ GAVE. ઈટનું થશે એટ ATE. પુટનું પુટ PUT. કમ COME કમનું થશે કેમ CAME કેમ. બરાબર. હવે એક્ટિવિટી 8. શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય ફરીથી લખો. આ પૂછાતું હોય છે કે આડા અવળી છે, આપણે તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. ઉદાહરણ આપેલું છે કે પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે. તો પહેલાં શું આવશે? પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. આડાવડી છે, ખાલી યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. પહેલે નામ આવશે, પછી ક્રિયા બતાવવાની, પછી ક્રિકેટ શેની ક્રિયા કરી રહી છે? તો ક્રિકેટ રમવાની. અને પછી આપણે સ્થળ દર્શક સમય દર્શક દર્શાવવાનું કે યસ્ટરડે ગઈકાલે. મી શોનલ થેન્કડ. તો શોનલ થેન્કડ મી. પહેલાં શોનલ થેન્કડ મી. લાઉડલી રીમા લાફ્ડ લાસ્ટ નાઇટ. તો રીમા લાફ્ડ લાઉડલી લાસ્ટ નાઇટ. ટચડ ધ આઈસ ક્યુબ્સ ધ બેબી. તો ધ બેબી ટચડ ધ આઈસ ક્યુબ્સ. went to Prem the market in the morning. તો પ્રેમ went to the market in the morning. wrote Vikram a story yesterday. તો Vikram wrote a story yesterday. વિદ્યાર્થી મિત્રો, આપણી ચોપડી પાઠ્યપુસ્તક પૂરી થઈ અહીંયા. હવે નેક્સ્ટ પીરિયડમાં કે એમાં આપણે તમને એસાઇનમેન્ટનું થોડું કરાવીશું. બરાબર.
તમારે નોટબુકમાં શું લખવાનું હોમ લર્નિંગ તો ટીક કરી લો આજનું. પેજ નંબર 92 એમાં 2B લખવાનું. એક્ટિવિટી 1 જોઈને આ કાવ્ય લખવાની. પછી પેજ નંબર 99 એમાં ખાલી જગ્યા જે એક્ટિવિટી 6B એ નોટબુકમાં લખવાની સૂચના સાથે. 100 પેજ નંબર 100 પેજ નંબર એમાં એક્ટિવિટી 7 લખવાની. જોઈને જ લખવાનું છે ભૂતકાળના રૂપ. એક્ટિવિટી 8 મેં લખાવી કે યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય લખવાના એ લખવાનું. આટલું તમારું હોમ લર્નિંગ.